અઠવાલાઇન્સ વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થર પડવાની ઘટના. સીસીટીવી તપાસ દરમિયાન ક્રિકેટ એક્શન કરતા બાળકોના ભૂલથી પથ્થર ફેંકાયાનું ખુલ્યું. પોલીસ દ્વારા શાંતિ જાળવવાની અપીલ. હાલ સ્થળ પર પણ કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા. આજરોજ સાંજના 6 વાગ્યાની આસપાસ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડ્યાની માહિતી મળતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચતા હબીબ શાહ મોહલ્લા પાસે આવેલ સુથાર મોહલ્લા વિસ્તારમાં પહોંચી પરિસ્થિતિથી વાકેફ થઈ પંડાલની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોતા, જેમાં એક સીસીટીવી કેમેરામાં નાના બાળકો પૈકી એક બાળકે બોલિંગ એક્શન કરતા પથ્થર ફેંકેલાનું જણાતા તાત્કાલિક સર્વેલન્સના પોલીસ સ્ટાફના માણસો મારફતે આ બાળકોને શોધી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને ટૂંક સમયમાં આ બાળકોને ઓળખી આ બાળકોને તેમના માતા પિતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી પૂછપરછ કરતા બાળકોની ઉંમર 7 થી 8 વર્ષની જણાયેલ અને આ પથ્થર ભૂલથી ફેંકાયાનું જણાયેલ અને તેઓની પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત બનાવ બનેલ ન હોય તેવું જણાઈ આવેલ હોય. હાલ પોલીસ સ્ટાફના પોલીસ માણસો સ્થળ પર હાજર છે અને હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે, જેથી પોલીસ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જે જાણ સમજ કરવામાં આવે છે કે સદર હું બનાવ અંગેની કોઈ ખોટી અફવાઓથી પ્રેરિત થવું નહીં. આજ રોજ 29 તારીખના સાંજે 6 વાગ્યાની આસપાસ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે. તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કંઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ 3 બાળકોને એના વાલીવારસ સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે. તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો. ઓકે.